તો પૌવા અને બટાકામાંથી બનતો ઝટપટ બનતો નાસ્તો અને બાળકોને સૌ જ બધાને મોટાને બધાને સરસ ગમે. જય માતાજી. આજે આપણે બટાકા અને પૌવામાંથી ઝટપટ બની જતો નાસ્તો બનાવીશું. સૌ પ્રથમ પહેલાં મેં 3 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે. આ બટાકાને આપણે છીણી દ્વારા છીણી લઈશું. મીડિયમ સાઇઝના બટાકાને મેં બાફી અને છીણી દીધા છે. આપણે લીલી ચટણી બનાવવા માટે લીલા ધાણા, થોડો પાલક લઈશું અને ફુદીનાની જગ્યાએ પાલક, 2 મરચાં છે લીલા, શિંગદાણા અને ફુદીનો મેં સૂકવીને દળી લીધેલો છે, કારણ કે લીલો ફુદીનો છે એ ચટણીને કાળી પાડી દે છે લાંબા સમય માટે, અને આને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ. અડધું લીંબુનું રસ અંદર જવા દઈશું. થોડું મીઠું આપણે અંદર નાખીશું અને આને આપણે હવે મિક્સરમાં ક્રશ કરી દઈશું. ગ્રીન ચટણી બનાવી એ જ ડબ્બાની અંદર આપણે હવે લાલ ચટણી બનાવીશું. લાલ ચટણી માટે 6-7 મરચાં મેં 2 કલાકથી પાણીમાં પલાળી દીધા છે. પછી એની અંદર એક આખો મોટો ગોગડો લસણ ફોલ્યું છે, એની અંદર એ થોડું મરચું, થોડો ગોળ, જેને ગળ્યું ન ભાવતું હોય ગળ પણ સ્ક્રીપ કરી શકે છે. હવે સૂકા ધાણા અને જીરું અને થોડુંક મીઠું અંદર નાખી અને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું. 1 વાટકી પૌવા લીધા છે. આ પૌવાને આપણે મિક્સરમાં દળી એનો પાવડર બનાવવાનો છે. પૌવા આપણે બારીક એને દળીને ભૂક્કો બનાવી દીધો, એ આપણે બટાકાની અંદર નાખીશું. 2 ચમચી ચણાનો લોટ નાખીશું. એની અંદર ડુંગળી નાખીશું. થોડો લીંબુનો રસ નાખીશું. 1 ચમચી મરચું નાખીશું. અડધી ચમચી હળદર નાખીએ. 1 ચમચી મીઠું નાખીશું અને થોડીક બારીક આપણે ધાણાને અંદર કાપી લઈશું. જે આપણે લાલ ચટણી બનાવી એ ચટણીની 1 ચમચી અંદર નાખીશું. જે લીલી ચટણી બનાવી એ પણ અંદર 2 ચમચી નાખીશું. હવે આ બધાથી આપણે લોટ બાંધી દેવાનો છે. બંધાઈ ગયું છે, તેને 10 મિનિટ રેસ્ટ પણ આપી દીધો છે. હવે આનાથી આપણે નાની નાની ગોળીઓ વાળી અને સરસ મજાની ટિક્કી કરવાની છે. ગોળ શેપ આપી અને બધી જ ટિક્કીઓ બનાવી દેવાની છે. જોઈ શકો છો તમે. મૂકી દીધું છે. એની અંદર ટિક્કી તળાવવા માટે મૂકી દઈશું. તો હવે બંને બાજુ આપણી ટિક્કી ચડી અને સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે. હવે એને આપણે બહાર કાઢી દઈશું. હવે ટિક્કી તૈયાર થઈ ગઈ છે. હવે એની પર ગાર્નિશ કરશું. સૌથી પહેલાં આપણે પિઝા સોસ લગાડીશું. બાળકોને બહુ જ ભાવશે. આવું આપણે નવીનતા કરીને આપીશું. પછી ગ્રીન ચટણી લગાડીશું એની ઉપર. પછી લાલ ચટણી. આ લાલ ચટણી, લીલી ચટણીની તમારે રેસીપી જો શીખવી હોય તો અમારી ચેનલ ઉપર આવી ગયેલી છે, તમે જોઈ શકો છો. હવે એની ઉપર સેવ નાખી દઈએ અને ફાઇનલી ઉપર ગળ્યું દહીં છે એ નાખી દઈએ. તો તૈયાર છે આપણું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો.